બધાને. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે ચોળા, બટેટા અને ટામેટાનું શાક બનાવીશું. એમાંથી મીઠો લીમડો, લીંબ અને વઘારમાં આપણે રાઈ, જીરું, મરી, સૂકા મેથી, દાણા અને મસાલાવાળી લાલ ચટણી. તો બધું રેડી કરી દઈએ છે. ગેસ ઉપર કુકર મૂકી દીધું છે તરવા. હવે આપણે નાખીશું જરૂર પ્રમાણે તેલ. જો ફ્રેન્ડ્સ, તેલ તપી ગયું છે. આપણે રાઈ, જીરું અને મેથીના દાણા નાખી દીધા છે અંદર. રાઈ જીરું તતડે એટલે આપણે હિંગ અને મીઠો લીમડો નાખીશું. રાઈ જીરું તળી ગયા છે. હવે આપણે મીઠો લીમડો નાખીશું અને લાલ ચટણી નાખીશું મસાલાવાળી. દાદા માટે થોડી વાર માટે આપણે થોડું ઢાંકી દઈશું. જેથી કરીને વઘાર અંદર જ બેસી જાય. અને હવે આપણે ચટણીને સાંતળી દઈશું બરાબર. ત્યારબાદ આપણે નાખીશું ટામેટાં, મરચાં, ચોળા અને બટેટા. એને પણ આપણે સારી રીતે સાંતળી લઈશું અને બરાબર આપણે તેને મિક્સ કરી લઈશું. કેવો મિક્સ કલર આવ્યો છે. તો જો ફ્રેન્ડ્સ, મસાલા બરાબર સીજી ગયા છે. અને હવે આપણે નાખી દઈશું પાણી. રસાવાળું શાક જોઈશે એટલે પાણી પણ નાખવું પડશે. તો આપણે જરૂર પ્રમાણે જો પાણી નાખ્યું છે. પોણો ગ્લાસ પાણી નાખ્યું છે. અને હવે આપણે ઢાંકણાને ઢાંકી દઈશું. 3 વિસલ વગાડી લઈશું. 3 વિસલમાં આપણું શાક બનીને તૈયાર થઈ જશે. અને બાજુમાં આપણે રોટલા બનાવી લઈશું. ત્યાં સુધી આપણે લોટને મસળી લઈશું. લોટને સારી રીતે મસળવાથી વધારે રોટલો એકદમ પોચો અને એકદમ સફેદ બને છે. વ્હાઈટ રોટલો ઉજળો લાગે છે બહુ. તો એને મસાલો પણ બહુ જરૂરી છે. જો ફ્રેન્ડ્સ, તાવડી તપી ગઈ છે. તો હવે આપણે રોટલાને મસળી દો છે. તો હવે તેને આપણે બનાવી લઈશું. જો આવી રીતે આપણે પાણી લગાડવાથી રોટલો ફાટતો નથી જરાય, નહીંતર ગોળ ફાટી જાય છે. તો આવી રીતે પાણી લગાડી અને આવી રીતે બનાવીને તો રોટલો જરા પણ ફાટતો નથી. મોટો અને પાતળો મસ્ત રોટલો આપણે બનાવીશું. કોઈ જાડા રોટલા નહીં બનાવી. એકદમ પતલો રોટલો શીખીશું આપણે. બની ગયો છે રોટલો. તો તાવડીમાં નાખી દઈશું. ગોળ ગોળ બન્યો છે. બાજુમાં બીજા રોટલાની તૈયારી.
આપણે બનાવી લઈશું. પતલો અને મોટો રોટલો બનાવી લીધો છે આપણે. જોઈ લઈએ રોટલો બની ગયો છે કે નહીં. રોટલો બની તૈયાર થઈ ગયો છે. બીજો રોટલો આપણે તાવડામાં નાખી દઈશું. અહીંયા આપણા 2 રોટલા બની ગયા છે. તાવડીમાં છે. અને અહીંયા સરસ મજાનું ચોરા બટેટા અને ટામેટાનું શાક બનીને પણ રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને